હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારમાં વાગી જશે 7 અને આપણે બનાવતા હતા ટિફિન થઈ ગયું છે રેડી. જો રીંગણનું શાક છે અને રોટલી છે. હવે યતરાજનું અને જયદીપનું ટિફિન પેક કરવાનું છે. આજે હવે યતરાજને આંખે સારું છે એટલે યતરાજભાઈને સ્કૂલે જવા દેવી અને જયદીપ જ્યાં છે નાવા. અને યતરાજભાઈ જો હજી મસ્ત મજાના સૂતા છે ને આ ખાસ તો જો હારી થઈ જશે એટલે એ ભાઈને આજ સ્કૂલે મોકલવી. તો હાલો બેનું ટિફિન રેડી કરી દેવી. યતરાજભાઈનું પાણી ગરમ થાય કે પાણી ગરમ થાય એટલે એ ભાઈને આપણે નવડાઈને રેડી કરી દેવી. તો અત્યારે વાગી જશે 11 ને આપણે છે ને આજ બનાવવાનું છે બપોરે જમવામાં સૂકી તુવેરનું શાક. તો મને યાદ આવી ગયું કે આની પહેલા મેં ગમે ત્યારે સૂકી તુવેરનું શાક બનાવ્યું હતું તો એક કે બે કોમેન્ટ હતી કે તમે સૂકી તુવેરનું શાક કઈ રીતના બનાવો છો, રેસીપી આપજો. એટલે જો મને એ કોમેન્ટ કદાચ મળી જશે ને તો આપણે સ્ક્રીનશોટ મૂકી દઈશું એટલે કોઈને એવું ના લાગે કે આ ખોટું છે, એમને બતાવવું છે એટલે કે છે એમ. બરોબર. તો સૌથી પહેલા તો છે ને જો આ સૂકી તુવેર છે ને એને મેં બાફી લીધી છે. અને બધા શું કરતા હોય, મોસ્ટ ઓફ કઠોળનું શાક કરવાનું હોય ને તો એ રાતે પલાળી દેતા હોય અને સવારમાં બાફતા હોય. એની લીધે છે ને થોડોક ટેસ્ટમાં ડિફરન્ટ આવી જતો હોય. પણ હું કોઈ દિવસ એવું નથી કરતી. જે કઠોળનું શાક બનાવવાનું હોય ને એને સવારમાં જ્યારે જાગીને આપણે નહીં ધોઈને તૈયાર થો ટિફિન એવું કરતી હોય ને એવા ટાઈમે હું છે ને જેટલું કઠોળ મારે જોતું હોય ને શાક બનાવવા એટલું કઠોળ લઈ લઉં અને એક બે પાણીએ ધોઈ અને પછી છે ને થોડુંક અમથું મીઠું નાખી અને 2-3 સીટી વગાડી દઉં અને પછી એ કુકર એમની બંધ પડ્યું રહેવા દઉં 2-3 કલાક. અને પછી જ્યારે બનાવવાનું થાય ને ત્યારે પાછી જેટલી સીટી ની જરૂર હોય એટલી સીટી આપણે કરી લેવી જ્યાં સુધી બફાઈ જાય ત્યાં સુધી. તો એ રીતના હું કઠોળ બાફતી હોય છું. બધા ગમે એ કઠોળ બાફવાને વટાણા હોય, ચણા હોય તો હું રાતે નથી પલાળતી, એ રીતના બાફું છું. તો આપણે છે ને એ રીતના જો તુવેર બાફી લીધી છે. તો જો સૌથી પહેલા તો છે ને જેટલું તેલ જોતું હોય એટલું હું લઈ લઉં છું. તો જો થોડુંક તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખી દેવાની. એ તો બધા શાકમાં નાખતા જ હોય બધા, એટલે ખબર જ હોય, પણ તોય હું તમને કહું. અને રાઈ ફૂટી જાય એટલે જીરું. અને કઠોળના શાકમાં છે ને વધારે તમે જેટલો હિંગનો ઉપયોગ કરો ને એટલું સારું. કેમ કે કઠોળનું શાક થોડુંક આમ ગેસ અમુકનો પ્રોબ્લેમ રહેતો હોય. અમે તો જો કે બધા શાકમાં નાખવી છીએ પણ અમુક ના નાખતા હોય. અને પછી છે ને જો આ તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ, જીરું ને હિંગને નાખી દેવી. પછી છે ને લસણ વાળું મરચું તમે જેટલું તીખું મોળું ખાતા હોય એટલું નાખી દેવાનું. હું તો છે ને જેમ બને એમ લસણ વાળું મરચું તાજે તાજું વધારે યુઝ કરું એટલે સારું એમ. મને ફૂકાઈ જતું થોડું ઓછું ગમે એટલું. બાકી તમે બનાવીને રાખતા હોય તો વાત અલગ છે. બાકી આજે તુવેર છે ને એ હાઈલ કરી દેવાનું અને આરે આરે મરચું. પછી લસણ વાળું મરચું છે ને સારી રીતના આપણે મિક્સ કરી નાખવાનું એમાં. અને આમાં મારે છે ને બાફવામાં મીઠું નાખ્યું છે. અને હમણાં હું જયારે બફાઈ જાય ને પછી મેં ઉપરથી મીઠું આમાં નાખેલું છે એટલે મીઠું હું નથી નાખતી. તમારા સ્વાદ પ્રમાણે પછી ઉપરથી મીઠું એડ કરી દેવાનું. પછી ધાણા જીરું, હળદર અને મરચું. તુવેરનું બટાકા બસ આવું બને. પછી આ બધા મસાલા થઈ જાય ને એટલે આપણે મિક્સ કરી અને 2-5 મિનિટ ચડવા દેવાનું. અને પછી તેને ઉતારી લેવાનું. ઘણા ચણા શાક બનાવતા હોય તો એમાં કાંદાની, ટમેટાની ગ્રેવી કરીને એ રીતના બધા બનાવતા હોય. પણ હું તો આ જે કઠોળના શાક હું રોજ ખાઉં છું આ જ રીતના બનાવું છું. એમાં ગ્રેવી ને એવું કાંઈ કરતી નથી, રસોઈ કરતી નથી. અને આ રીતના સૂકા શાક બનાવીને હું ખાઉં છું. રસાવાળા શાક એમ ભાવે પણ રસાવાળા કરતા મને આવા ભાવે છે એટલે હું વધારે આ રીતના કરું છું. તમને જે રીતના ભાવતા હોય એ રીતના તમે બનાવી શકો.
અને બધાય ઘરમાં અલગ અલગ થોડીક રીત અલગ હોય બનાવવાની. તો હું તો આ રીતના બનાવું છું, તમે આ રીતના જ બનાવો છો કે બધાય રસાવાળું બનાવો છો, જે રીતનું બનાવો છો જરા કહેજો એટલે ખબર પડે. તો હાલો હવે છે ને આપણું શાક ચડી ગયું છે, રોટલી બની ગઈ છે ને યશરાજભાઈને લાગી ગઈ છે ભૂખ. તો આપણે જમી લેવી અને આ રીતનું શાક છે જો આપણું. તો જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 7:30 અને આજે તો છે ને જમવામાં બનાવવાના છે દાળ અને ભાત, કેમ કે આજે છે ને અમારા ભૂધનભાના ચોખા કરવાના છે. એટલે આપણે છે ને જો ચોખા મૂકી દીધા છે અને ભૂધનભાન જારવાના હોય એટલે એમાં મીઠું ને એવું તો કઈ ના નાખવાનું હોય, એટલે એમને છે ને આપણે ચોખા બાફવા મૂકી દીધા છે અને પછી હારવાર આપણે દાળ બનાવી નાખવી એટલે દાળ ભાત થઈ જાય. તો જયદીપ આવે ત્યાં સુધી આપણે બનાવીને રાખવી, પછી ભૂધનભાન જારી દે પછી આપણે ખાશું. તો આજ અમારે ભૂધનભાન ચોખા કરવાના હતા એટલે આપણે મૂકી દીધા છે. અને પછી છે ને અમારે નીચે માતાજીનું કંઈક છે એટલે વધારે હમણાં ડીજે ને એવું કદાચ ચાલુ થઈ જશે તો અવાજ આવશે, પછી આપણે વિડીયો ઉતરે કે ના ઉતરે ખબર નહીં, પણ પછી હવે જો ઉતરશે તો ઉતારશું. તો જો ચોખા બફાઈ જાય ને આપણે દાળ મૂકી દઈએ. તો જો આપણે છે ને ચોખા અને દાળ બે બની ગયું છે. જો અહીંયા દાળ મૂકી દીધી અને અહીંયા અમારે ખાવા ભાત મૂકી દીધા છે. અને ભૂધનભાને જે ચારવાના છે ને એ જો ચોખા અંદર ઘી અને પછી ગોળ નાખી અને મસ્ત મિક્સ કરી અને મૂક્યું છે. અહીંયા દીવોય રેડી કરી દીધો છે, બાકસ છે, પાણી છે. હવે જયદીપ આવે એટલે ભૂધનભાને જારી દે પછી આપણે જમીએ. હજી આયા નથી તો એની વાટે છીએ આપણે. તો જો જયદીપ આવી ગયા છે, હવે ભૂધનભાન ચોખા જારી દે. યત્રા ન્યા મૂક બટા, અહીંયા જ મૂકવાનું છે. આ દીવો એને પર લઈ લો ને તા પપ્પાને કઈ ના આવડે તેમ તો યત્રા જ લઈ છો ના કેમ મૂજો બાય મરજી, તારી મરજી ના હાલે ભાઈમાં ના બાકી ના તો મારી છે હાલતું હોય ઈ હાલે. બધી વાતે આપણી મરજી ના હાલે બટા. પગે લાગી લે જા. હાલો યત્રાજન જયદીપે પગે લાગી લીધું છે. હવે મારો વારો છે પછી. બોલો આ જો આ નેન્સી મને માથું વળી દીધું છે. આ અમારા રસ્તા ઉપર એક ગાંડી રખડે છે ને અસલીન જેવું માથું વળી દીધું. તું રોજીના જ નથી જોતી ને? હા જો જો મેં અત્યારે છે ને ગૌર મમ્મી ને માથું વળી દીધું છે. તમે છે ને કેજો કોમેન્ટમાં કેવું વળ્યું. કોઈ એમ નહીં કે આ સારું વળ્યું છે. મને ખબર છે કે મેં હારું ન ખાડું તો તોય તે તમે છે ને મન રાખજો થોડી કોમેન્ટ કરજો. એમાં થોડી વળ્યું છે થોડુંક મારું માન રાખજો તમે. કોમલ મામી ની બે અમાર હરખા છે અને માર બે મામી ભાણી એક હરખા લાગે. કોઈ એમ કે ને આ બે મામી ભાણી. તો જમી અને પછી છે ને અમે જ્યાં તા છાયા બેન એમના ઘરે, કેમ કે બળુભાઈ ને અને જયદીપ ને બહાર જવાનું હતું એક કામ થી. તો એ બે બહાર ગયા હતા ને હું છાયા બેન અને નેન્સી બધા બેઠા હતા ને અત્યારે અમે ઘરે આયા. તો જો વાગી ગયા છે રાતના 2:30 વાગ્યા ને તાર અમે ઘરે આવતા રહ્યા છીએ અને સવારમાં તો વહેલા જાગવાનું જ છે. તો હાલો હવે આપણે છે ને વિડીયોને એન્ડ કરવી અને સુઈ જવી. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.